અંજાર તાલુકાના તુણા ગામમાં એક યુવતીની છેડતી કરી બાદમાં સમાધાનનું કહી બે શખ્સે ધોકા છૂટા પથ્થરો વડે હુમલો કરતા બે લોકો ઘાયલ થયા હતા। તુણામાં રહેનાર એક યુવતી પોતાના ઘરેથી નીકળીને જઈ રહી હતી ત્યારે આરોપી જીત ઉર્ફે બીટુ લાલગર ગોસ્વામી નામના શખ્સે એક ઘરમાંથી અચાનક નીકળી યુવતીનો હાથ પકડી ઘરમાં ખેંચી મોઢું બંધ કરી નાખ્યું હતું। તે સમય દરમિયાન આસપાસના લોકો આ જોઈ જતા તરત જ દરવાજો ખખડાવતા આ શખ્સ ત્વરિત બહાર નીકળી આર્યન બંસીધર સાધુના બાઇક પર સવાર થઈ નાસી ગયો હતો। બાદમાં આ અંગે ગામના આગેવાનોની હાજરીમાં બેઠક બોલાવાઈ હતી, જેમાં લાલગર શંકરગર ગોસ્વામી અને બિપિન કિશોરગર ગોસ્વામી નામના શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તથા તેમના કુટુંબી ભાઈ ઉપર ધોકા છૂટા પથ્થર વડે હુમલો કરતા બંનેને ઈજા પહોંચી હતી। આ બનાવ અંગે કંડલા પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે।